આગામી અષાઢી બીજના રોજ શહેરમાં નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું ઉદ્ઘાટન તથા ધ્વજારોહણ વિધિ પૂજ્ય સંતો મહંતો મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે શનિવારના રોજ યોજાઈ હતી. સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના કાર્યાલયનું પૂજ્ય સંતો મહંતો મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે ઉદ્ઘાટન કરાયું હતું. શહેરના પરિમલ ચોક નજીક આવેલ સુમેરુ સુવાસ બિલ્ડિંગ ખાતે યોજાયેલ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત સંતો મહંતો મહાનુભાવો દ્વારા प्रसंगोचित उद्बोधन करायु હતું. उसमें 10-12 लोग ऐसे भी हों, क्योंकि जहाँ पानी है वहाँ कीचड़ है और जहाँ कीचड़ है वहाँ पानी की संभावना भी है. इसलिए जिस प्रकार की जो जन मानव की जो मेहरावणी है उसको देखते हुए मैं आने वाली सनातन धर्म जो आप लोगों ने बीज बोया है, जो आपने जनरेशन को दिया है, हमसे कहीं अधिक उज्जवल होगा ऐसी अपेक्षा भी हम रखते हैं. आजकल करता भावनगर में यात्रा निकलवाने 40 वर्ष थई गया. नानो समयगाळो नथी. आम गणो तो लगभग 2 पेढ़ीए आ काम कर्युं. એટલે 2 પેઢી જતી રહી છે આ રથયાત્રાના આયોજનમાં અને એ બાકીના દર વર્ષે આનું નીકળવાનું થાય છે. જે સંજોગોમાં યાત્રા શરૂ થઈ હતી એના ઇતિહાસમાં તો નથી પડવું, પણ ઘણા ઉતાર ચઢાવની સામે અખંડ રીતે નીકળતી આ આપણી રથયાત્રામાં અનેક કાર્યકર્તાઓનો પુરુષાર્થ છે. 2 પેઢીએ તો 40 વર્ષ આ રથયાત્રાના આયોજનમાં અને હિન્દુ સમાજના જાગરણ માટે પોતાનો પુરુષાર્થ રેડી દીધો. હમણાં પાર્થભાઈએ કીધું કે સનાતન પરંપરાને જો જાળવી રાખવી હોય અને આગળ લઈ જવી હોય તો આ રથયાત્રા અવશ્યંભાવી નીકળવી જોઈએ. સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત 41 વર્ષથી અવિરત જેમ ગંગાનો પ્રવાહ વહે છે એ રીતે ભાવસભર ભાવનગરના આંગણે આ જગન્નાથજી ભગવાન પણ પોતે નગર યાત્રાએ નીકળી રહ્યા છે. આ અવસરે જય જય જગન્નાથના ગગનભેદી નારા વચ્ચે ધ્વજારોહણ વિધિ યોજાઈ હતી. આગામી અષાઢી બીજના રોજ ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી શહેરની નગર યાત્રા પર નીકળશે. ભાવેણાના ધર્મપ્રેમી નગરજનોને રથયાત્રામાં જોડાવા આયોજકો દ્વારા જાહેર જનતાને ખાસ અનુરોધ કરાયો છે.